એકદમ બહાર મળે તેવા ચીઝ પનીર સમોસા આજે બનાવવાના છે. તેના માટે ચીઝ અને પનીરને આપણે છીણીને લઈ લીધું છે. પછી આપણે એની અંદર ચાટ મસાલો એડ કર્યો છે. પછી આપણે કોથમીરને એડ કર્યા છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મિક્સ ઇટાલિયન હર્બ્સ એડ કરી દીધા છે અને બધું બરાબર મિક્સ કરી લીધું છે. અને થોડું આપણે મીઠું એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ તો આપણું અંદરનું ફિલિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે મેદાના લોટ બાંધી લીધો છે. અંદર મીઠું નાખીને તેલ નથી નાખવાનું અને આવી રીતે રોટલી વળીને એની ઉપર બીજી રોટલી વળીને તેલ લગાવીને આવી રીતે મોટો રોટલો બનાવી દેવાનો છે. અને પછી આપણે ધીમા તાપે ગેસ ઉપર શેકી લેવાનું છે. એકદમ થોડુંક જ શેકવાનું છે, બહુ નથી શેકવાનું. અને ગરમ ગરમ આવી રીતે આપણે રોટલા બનાવીને રેડી કરી દેવાના છે. અને પછી ઠંડા થાય પછી આવી રીતે કિનારી કટ કરી દેવાની છે અને વચમાંથી એક સરખા ભાગ કરીને આવી રીતે પટ્ટીઓ બનાવી દેવાની છે અને એને એક કપડામાં લપેટીને રહેવા દેવાની છે. હવે આપણે સ્લરી બનાવી લીધી છે અને આવી રીતે કોર્ન બનાવી દેવાનો છે તમારે ક્રોસમાં કરીને. અને કોર્નની અંદર તમારે આવી રીતે ફિલિંગ ભરી દેવાનું છે અને ઉપરથી તમે જોઈ શકો છો એવી રીતે દબાવીને ક્રોસમાં આવી રીતે પટ્ટીઓ લેતું જવાનું છે અને આવી રીતે આપણે સમોસાને વારી લેવાના છે. તો આપણે બધા સમોસા વારી લીધા છે. તેલ ગરમ છે, હવે તળી લઈશું અને એકદમ સરસ ક્રિસ્પી સમોસા આપણા રેડી છે. ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો.